હમણાં થોડા દિવસ પહેલાં સામેવાળા આંટીએ મને જમવાનું કીધેલું અને તેમનું સલાડ મને એટલું ટેસ્ટી લાગેલું કે મારું પેટ સલાડથી જ ભરાઈ ગયું. અને રિટર્નમાં આવતી વખતે મેં પૂછી પણ લીધું કે આંટી સલાડ તો મારી ઘરે પણ બનાવું છું, પરંતુ આટલું બધું ટેસ્ટી મને ક્યારેય નથી લાગેલું. તો એનું શું કારણ છે? તો એ આંટીએ મને ઘણી બધી ટિપ્સ કીધેલી જે આજે હું તમારી સાથે શેર કરું છું. તો સૌથી પહેલાં તો અહીંયા મગ, મઠ અને ચણા મેં આખી રાત માટે પલાળી લઈ લીધેલા છે અને તમે તમારી અનુકૂળતા પ્રમાણે બીજા કોઈ પણ કઠોળ એડ કરી શકો છો, જેમ કે કાબુલી ચણા કે અન્ય કોઈ. અને સાથે જ અહીંયા મેં અડધી વાટકી જેટલા સિંગદાણા લીધેલા છે અને અડધી વાટકી જેટલી મકાઈ લીધેલી છે. આ મકાઈ ફ્રોઝન છે, તમે લીલી મકાઈનો પણ ઉપયોગ કરી શકો છો. સૌથી પહેલી સિક્રેટ ટિપ્સ એ છે કે જ્યારે પણ આપણે કઠોળને બાફીએ ને ત્યારે તેને થોડા કાચા રાખવાના છે. એટલે કે તમે નોર્મલ બાફો તેના કરતાં પણ સહેજ કાચા રાખશો તો તેનો ટેસ્ટ વધારે આવશે. તો અહીંયા આપણે જરૂર પ્રમાણે પાણી એડ કરી દઈશું અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું અને ગેસની હાઈ ફ્લેમ પર આપણે ફક્ત 2 સીટી કરવાની છે. 2 સીટીમાં તે સરસ અધકચરા બફાઈ જાય છે. તો અહીંયા આપણા જે મગ, મઠ અને ચણા છે તે પણ સરસ મજાના અધકચરા બફાઈ ગયા છે. તો તેને એક ચારણામાં પાણી નીતરે એના માટે રાખી દઈશું. અને સાથે જ હવે ટિપ્સ નંબર 2 કે આપણે મકાઈ અને સિંગદાણા છે તેને અલગથી બાફવાના છે, કારણ કે તેને કઠણ હોય તો તેને ચડવામાં થોડી વાર લાગે છે. તેને પણ અધકચરા જ બાફવાના છે, પરંતુ મગ અને મઠની સાથે નથી બાફવાના, અલગથી બાફવાના છે. તો તેમાં પણ પાણી અને જરૂરિયાત પ્રમાણે મીઠું એડ કરી અને અલગથી બફાઈ ગયા બાદ તેને પણ ચારણામાં પાણી નીતરવા રાખી દઈશું અને સલાડ કાપીશું. તો અત્યારે ગાજર, ડુંગળી, ટમેટા અને કાકડી લીધેલી છે. અને ટિપ્સ નંબર 3, ટમેટાનો જે રસ અને બી હોય તે આ રીતે કાઢી લેવાના છે અને બાકીનું બધું જ સલાડ આપણે આ સ્ટેજ પર ઝીણું ઝીણું કટ કરી લેશું. તમે ઈચ્છો તો તેમાં કોબીજ એડ કરી શકો છો, સિઝન પ્રમાણે કેરી પણ એડ કરી શકો છો. આ બાજુ પાણી નીતરી ગયું છે તો હવે બધા જ કઠોળને બાઉલમાં લઈ લેશું, સાથે સિંગદાણા અને મકાઈ લઈ લેશું અને જે સલાડ કાપીને રાખેલું ગાજર, કાકડી, ટમેટા, ડુંગળી વગેરેને આ સ્ટેજ પર એડ કરી દેવાના છે. અને હવે બાકીના મસાલા કરવાના છે. તો સૌથી પહેલાં મસાલામાં આપણે સ્વાદ પ્રમાણે તેમાં મીઠું એડ કરી દઈશું અને સિક્રેટ ટિપ્સ નંબર 4, તેમાં થોડી દળેલી ખાંડ એડ કરવાની છે. જી હા ફ્રેન્ડ્સ, બહુ જ સરસ લાગશે. સાથે ટેસ્ટ પ્રમાણે ચાટ મસાલો એડ કરીશું, ધાણા જીરું એડ કરીશું અને જે પ્રમાણે તીખાશ ભાવતી હોય એ પ્રમાણે લાલ મરચું એડ કરવાનું છે. અને છેલ્લે આપણે લીંબુ નીચવી દેવાનું છે. તો આ રીતે આગળ મસાલામાં પણ ખાંડ એડ કરશું તો ખાટા મીઠો સ્વાદ જે છે તે બહુ જ સરસ લાગશે. અને કોથમીર ઈચ્છો તો એડ કરી શકો છો. ખાંડ થોડી વધારે ન થઈ જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે. થોડી ખાંડ એડ કરવાથી તેનો સ્વાદ ઘણો વધી જાય છે. તો આ સલાડને એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા.